આ તરફ વાત કરીએ છોટાઉદેપુરના બોડેલીમાં ભારે પવન ફૂંકાતા સ્ટોલને નુકસાન પહોંચ્યું છે। બોડેલી નગરપાલિકાએ લગાવેલા સ્ટોલને નુકસાન થયું છે। પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સહિતના અહીંયા 50 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। અચાનક ભારે પવન ફૂંકાતા મંડપ અને તેનો સામાન વેરવિખેર થઈ ગયો છે। સ્ટોલના માલિકો પોતાનો સામાન પણ બચાવી ન શક્યા હોવાનો પણ અહીંયા ગાઢ સર્જાયો હતો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પવન એટલો જોરદાર ફૂંકાયો કે જે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા તે પણ ઉડી ગયા હતા। તો ભારે પવન ફૂંકાતા જે નગરપાલિકા દ્વારા જે સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, લગભગ 50 કરતાં પણ વધુ જે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું તેના સ્ટોલ ઉડી ગયા હતા। તેમાં રાખેલી જે વસ્તુઓ હતી તે પણ ઉડી ગઈ હોવાની ઘટના બની છે। તો આ તરફ છોટાઉદેપુરમાં મિની વાવાઝોડાથી ડોમ ધરાશાયી થયો છે। નસવાડીમાં ભાજપનો કાર્યક્રમને લઈ અને જે ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો, આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નસવાડીમાં કાર્યક્રમમાં પહોંચવાના હતા, ત્યારે કાર્યક્રમના એક દિવસ પહેલા જ આ ડોમ તૂટી ગયો હોવાની ઘટના બની છે, જેના કારણે ડોમ તૂટી જતા નેતાઓમાં દોડધામ મચી હતી। આજે ભાજપના જે અધ્યક્ષ છે, પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા, તેઓ આજે છોટાઉદેપુરના નસવાડીમાં મુલાકાતે પહોંચવાના હતા, જેની માટે એક ખાસ ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો। મિની વાવાઝોડાની અસર તેના ઉપર પણ થતી જોવા મળી। મિની વાવાઝોડું આવતા જ આ ડોમ તૂટી જવાની ઘટના બની છે।